આ મિત્રો કેમ છો બધા મજામાં? હું અત્યારે તળાજાથી જો મહુવા આવ્યો હતો. મહુવા આપણે સંજનાબેન સંઘવીના ઘરે. સંજનાબેન સંઘવીએ આપણે એક કરિયાણાની કીટ દેવાની હતી એક માજીને આપણે, એટલા માટે અમે બેનને મળવા આવેલા હતા. પણ ખબર નહોતી કે બેનને અમારી માટે ગિફ્ટ રાખેલી હતી. ગિફ્ટ શું હતી? જો અમારું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. એ બદલ હું ધન્ય અનુભવું છું અને મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ તમારા વતી શક્ય બન્યું છે. બાકી તો મારાથી કાંઈ થાય એમ નથી, હું તો માત્ર નિમિત્ત છું. જે છે એ તમારા સહયોગ, સાથ અને સહકારથી થયું છે. મારું અધકેરું સન્માન કરવામાં આવ્યું છે. પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે. મહાદેવ ગ્રુપના અધ્યક્ષ સંજનાબેન સંઘવી દ્વારા જે સારામાં સારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ગ્રુપ મારી સાથે અત્યારે આવી રહ્યું છે અને ગ્રુપની સાથે હું અત્યારે મહુવા શહેરમાં છું. જો આ રાધેશ્યામ મંદિર અને અત્યારે ભાઈઓ બધા આવી રહ્યા છે. તમે શું કહેશો મોટા ભાઈ? આપણે કઈ સેવામાં જવાનું છે અત્યારે? આપણે એક માળીને કીટ દેવા જવાની છે. જેનું કોઈ નથી, એનું મહાદેવ સેવા ગ્રુપ અને અમારે વિક્રમભાઈ. અરે વાહ! જેનું કોઈ નથી એનું નિરાધાર છે. નિરાધારને આપણે ગરીબ માણસોને ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરીશું. ચાલો મળીએ આપણે ત્યાં જઈને. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અમે તળાજાથી મહુવા આવેલા છે. મહુવા આપણે જો બેન અહીંયા બેઠા છે, બેન છે આપણે સંજનાબેન સંઘવી. એમની આગળ ગાડીમાં બેઠા છે, હું અત્યારે પાછળ ગાડીમાં બેઠો છું અને આપણે અત્યારે કરિયાણાની કીટ દેવા જવાની છે. આજે રામનવમી છે અને રામનવમીના દિવસે આજે એક સેવાનું કામ કરવાનું મન થયું છે. અત્યારે હું તળાજાથી મહુવા મુકામે આવેલો છું. મહુવા આપણે બેનને મળવા આવ્યો હતો, સંજનાબેન સંઘવી છે. એમને મને કીધું હતું કે માજી છે આપણે મહુવાની અંદર, એ માજી જો આ મકાનની અંદર રહે છે. માજી અહીંયા રહે છે. આપણા માજીના ઘરે આવ્યા છે. કેમ છે માજી, તબિયત પાણી? હે, કોણ કોણ રહ્યો છો અહીંયા? દીકરો છે એ પણ અપંગ છે, એ મને લાવીને તકલીફ ખવડાવે છે. તમે મારા દીકરા બાપા, આ પગ નથી, બીજું કાંઈ વાંધો નથી. હું છું પગ ને? અરે બાપરે બાપ, પગ નથી મારે, બીજું કાંઈ વાંધો નથી. પગ તો હાવડા થઈ ગયા. બસ એમાં કોક સડાવે તારે સડવું ને કોક ઉતારે તારે ઉતરું રાંધવા. બરોબર. તો અત્યારે પરિવારમાં ઘરમાં રળવા જાય એવું કેટલા જણા? કોઈ નહીં. હે? કોઈ નહીં. કોઈ નહીં. દયાબેન, જયાબેન અટક, જયાબેન સોલંકી, તળપદા કોળી. પરિવારમાં કોણ કોણ રહો છો? અત્યારે મા દીકરો બે છે, એક દીકરી હતી મરી ગઈ, એક દીકરી ઓફ થઈ ગયા તમારા? દીકરો છે? દીકરો છે પણ એ અપંગ છે, એ કોક ની લાપાય લાવીને મને ખવડાવે. એટલે એ અપંગ છે પણ કામે જઈએ કે નહીં કામે નથી જઈએ તો બીજા પાસે પેલા માગીને આ બધું માંગે ને. તમને પગમાં શું થયું? આ પગમાં કાંઈ નહીં ને આથા થાવું થઈ ગયું બધું. પગ આવો આકાર પાતળા પડી ગયા? ના તો હું કોક સડાવે તારે સડવું, એવું છે. ઉતારે તારે ઉતરું. અત્યારે ઘરમાં રાંધે ને એવું કોણ કરે? તમે બેઠી બેઠી એમ હાલી જાઉં, કોક બેઠા બેઠા હાલીને જાઉં, બેઠા બેઠા વી આવો. લઈ આવું. પછી કોકને કહું ને તો મને સડાવી દે. એમ. અત્યારે અમે છે ને એક ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે. એ વોટ્સઅપ ગ્રુપમાંથી એક સદસ્ય છે સાઈ બાપુ કરી. એ સાઈ બાપુ તરફથી તમને 3 મહિના ચાલે ને એટલું કરિયાણું તમને અર્પણ કર્યું. તમે રાજી છો એમ? રાજી બાપા, તમે ભગવાન મારા. એમ ને? મારા ભગવાન. હું નહીં, જો કરતા હતા તો હું માત્ર નિમિત્ત છું. અને સન્નાબેનનો તમે ખૂબ ખૂબ આભાર માનો, કેમ કે એને મને દેખાડ્યા છે. બરોબર, એ નિમિત્ત છે, હું નિમિત્ત છું. કરતા હતા અમારા વોટ્સઅપ ગ્રુપના છે. અને આ જે લોકો વિડીયો જોઈ રહ્યા છે ને, એ લોકો ફૂલની તો ફૂલની પાકડી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, કોઈ 1000, કોઈ 1500 એવી રીતના જે દાન આપે છે ને, એમાંથી અમે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ જેવા તમારી જેવા પરિવાર હોય ને એને અમે ખરેખર જરૂરિયાત હોય ને એવા વ્યક્તિને અમે કરિયાણાની કીટ પહોંચાડી છે. 3 મહિના ચાલે એટલું. બરોબર, આ એના તરફથી છે. હું તો માત્ર નિમિત્ત છું. અને કરિયાણાની કીટને અત્યારે જે તમને પહોંચાડવામાં આવી ને એ કીટના દાતા છે સાઈ બાપુ. એને તમે રૂડા આશીર્વાદ આપો. શું કહેશો? ભગવાન એનું હારું કરશે બાપા. મને યાર મારું એટલું ગુદરા નથી. ગાડીમાંથી કીટ લેતા હોય ને 2 જણા થવા. આ બાકુ લઈ નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિક્રમ બારિયા, જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનો આપણે વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે એ. અને હું અત્યારે હાલ તો તળાજાથી મહુવા ગામે આવેલો છું.
આજે રામનવમીનો તહેવાર છે અને સેવા કરવાનો અવસર મળ્યો છે. મને સંજનાબેન સંઘવીનો ફોન આવ્યો હતો કે અમારે એક મહુવાની અંદર જનતા પ્લોટમાં કાળીમાં કરીને રહે છે, એની તબિયત બહુ ખરાબ રહી છે અને એમનો એક દીકરો છે એ અપંગ છે, એ આજુબાજુમાં થોડી ઘણી ભીખ માંગીને ઘરમાં લાવે, એ માજી બનાવી કાસું સીધું લાવે છે, માજી બનાવીને ખાય છે. માજી, તમે ઘરમાં કોણ કોણ છો? પરિવારમાં બે. તમે આલી સાલી આપો કે બેઠા બેઠા આલી? બેઠા બેઠી કોક ઉતારે ને બેઠી બેઠી ઉતરી જાવ રાંધી નાખું પછી પાછું કોક ચડાવી આ તમારી માટે છે ને 3 મહિના ચાલે ને આટલું કરિયાણું અમે લાવ્યા છે, બરોબર. અને આ કરિયાણાના દાતા છે આપણે સાઈ બાપુ, બરોબર. એના તરફથી તમને 3 મહિના ચાલે ને આટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે. તમે એને શું કહેશો? એને ભગવાન માનવું, આશીર્વાદ મારી એને કૃપા. આ 25 કિલો ઘઉં, દાળ, ચોખા, તુર, માથામાં નાખવાનું શેમ્પુ, ગાંઠિયા શાક બનાવવાના, બરોબર. આ તુવેરની દાળ, મરચું અને આ મગની દાળ ખીચડી બનાવીને ખાવાની.